ફેસિલિટીઝ અને સૌથી પહેલાં તો ફેકલ્ટીઝનો સપોર્ટ એટલો હતો દરેક સબ્જેક્ટમાં, અને પ્લસ જે પણ અમને ડાઉટ્સ હતા એ બધા જો એ સબ્જેક્ટનું પર્ટિક્યુલર ફેકલ્ટી અવેલેબલ ના હોય તો કદાચ સંદીપ સરને કોઈ પણ સબ્જેક્ટનો ડાઉટ હોય તો અમે એમને પણ પૂછી શકીએ છીએ, અને એ સૌથી મોટો બેનિફિટ હતો અમારા માટે, જે અમને બહુ જ હેલ્પ કરી હતી જ્યારે બોર્ડ એક્ઝામ નજદીક હતા. અને આજે હું એના લીધે જ આજે મારા આટલા પર્સન્ટેજ આવ્યા છે. અને હું લર્ન કેપ્સ્યુલને સાગર સર, સંદીપ સર અને બધા જ સ્ટાફને થેન્ક યુ કહીશ કે મને સપોર્ટ ને આટલું હેલ્પ કરી એક્ઝામ માટે. ટીચિંગ મેથડ પણ ખૂબ અલગ હતી બીજા બધા ઇન્સ્ટિટ્યૂટ કરતાં, કે કંઈક યુનિક ને કંઈક આઉટ ઓફ ધ બોક્સ કંઈક શીખવા મળ્યું અમને. જ્યારે ફર્સ્ટ ટાઈમ મારો સન લર્ન કેપ્સ્યુલમાં આવ્યો ત્યારે મેં કીધું કે એક તો ઇન્સ્ટિટ્યૂટ કેવું છે જોઈએ, ત્યાર પછી વાત કરીએ. હું આવ્યો, સંદીપ સર મળ્યો, વાત કરી, પછી ખબર પડી કે ઇન્સ્ટિટ્યૂટ સારું છે અને ટીચિંગ સિસ્ટમ, સ્ટાફ સારો છે. અને ત્યાર પછી બાબાને માટે મેં એડમિશન લીધું. દર વખતે હું મંથમાં 1-2 વાર એની વિઝિટ કરતો અને જોતો કે સ્ટડી કેવી છે, છોકરાઓ શું પ્રોગ્રેસ છે, છોકરાઓ જે નાના આવડતું સાહેબ શીખવાડે છે. ટીચિંગ સિસ્ટમ જોયા પછી મને એમ થયું સોને છોકરાઓનો અહીંયા જે ટીચિંગ માટે જાય છે એમાં કોઈ વાંધો નથી અને પણ લાવશે. છેલ્લે સુધી પણ જ્યારે લાસ્ટ ટાઈમ પર જ્યારે એક્ઝામ હતી ત્યારે પહેલાં પણ સંજય સાહેબ મળવા આવેલો. સાહેબ, છોકરાઓનો જે કોન્ફિડન્સ છે એ બન્યો રહે માટે તમે શું કરો છો? સંદર્ભ કીધું સાહેબ ચિંતા ના કરશો, એનો કોન્ફિડન્સ છે બની રહેશે અને છોકરાઓ છે ને એ ટોપ લેવલ પર જશે અને રિઝલ્ટ લાવશે. એટલે ઇધરને એ જ થયું, છોકરાઓ રિઝલ્ટ લાવ્યા. એમને એપ્રિશિએટ કરું છું કે આવી લર્ન કેપ્સ્યુલ જેવી સંસ્થા છોકરા એડમિશન લઈ અને આમાં સ્ટડી કરે.